ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન કરાવનાર ભરત સોંદરવાનો જીવ જવા પર સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. ભરત સોંદરવાનો મૃતદેહ રમણેચી ગામેથી મળી આવ્યો છે. ભરત સોંદરવાના ગુપ્ત ભાગ અને ગળાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. તો હવે પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગીર સોમનાથ જિલ્લાના રમણેચી ગામે ભરત સોંદરવાના જીવ જવાનો મામલો સામે આવ્યો છે. ભરત સોંદરવા કે જેમનો મૃતદેહ રમણેચી ગામેથી મળી આવ્યો છે. શરીર અને માથાની સાથે શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના ભયંકર નિશાન જોવા મળ્યા છે, જેમ કે ગુપ્ત ભાગ અને ગળાના ભાગે. મૃતક ભરત સોંદરવા જુથડ ગામે ન્યાય સમિતિના ચેરમેન હતા અને હવે પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરત સોંદરવાના મૃતદેહનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીએમ પણ કરાયું છે અને હવે તલાલા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વાત કરીએ ભરત સોંદરવાની, તો તેઓ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલના સમાધાન વખતે સમાચારોમાં આવ્યા હતા. આ ઉપરાંત દિનેશ પાતર સાથેનું તેમનું ઓડિયો રેકોર્ડિંગ પણ ખૂબ વાયરલ થયું હતું. ભરત સોંદરવાને લઈને પરિવારજનોની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. યુવા આગેવાન ભરતભાઈ સોંદરવાનું નિર્મમ હત્યા થઈ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે અહીંયા આવ્યા છીએ. અમે જોયું છે કે આ હત્યા થઈ છે અને પોલીસ પણ કહે છે કે હત્યા જ છે. અને હાલ અમે ડીવાયએસપી ને મળ્યા છીએ. ડીવાયએસપી એવું કીધું છે કે વધીને 2 કલાકની અંદર અમે આરોપીઓ સુધી પહોંચી જશું અને પીએમ માટે જે મૃતદેહ છે એને જુનાગઢ રવાના કર્યો છે. 2 કલાકની અંદર જો આરોપીઓ નહીં પકડાય તો અમે જુનાગઢ ખાતેથી પીએમ જે થાય છે ત્યાંથી અમે બોડી સ્વીકારવાના નથી જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય. વાત કરીએ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના વિવાદની, તો જૂનાગઢમાં દલિત સમાજના યુવક પર હુમલો થાય છે અને ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે અને મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો પણ આ રાજુ સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતા. અને આ પછી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ બાદ ગણેશ ગોંડલ જેલમાં જાય છે અને ત્યારબાદ આંદોલન પણ એક શરૂ થાય છે. ગોંડલમાં દલિત સમાજનું એક સંમેલન મળે છે, જેમાં ગણેશ ગોંડલની સામે દલિત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને આ પછી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે પણ ગુસ્સી ટોક હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત રાજુ સોલંકી અને તેના પરિવારજનો પણ જેલમાં જાય છે. આ પછી ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના ભાઈ કોર્ટમાં હાથ મિલાવતા હોય તે ફોટો વાયરલ થાય છે અને આ પછી બંને પક્ષે સમાધાન થાય છે અને આ સમાધાન કરાવવામાં સૌથી મોટો હાથ ભરત સોંદરવાનો હતો અને હવે ગીર સોમનાથ ખાતે તેમનો આજે જીવ ગયો છે, જેના કારણે સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમના પરિવારજનોમાં પણ ભારે આક્રોશ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.